રાજ ખુલવાના ડરથી માં બની ડાયન, પ્રેમ સંબંધ છુપાવવા માતા બની હત્યારી, 3 વર્ષ બાદ માતાને મળી ઉંમર કેદની સજા। આપણા સમાજમાં સૌથી ઊંચું સ્થાન કે દરજ્જો જો કોઈ સંબંધને આપ્યો હોય તો તે સંબંધ છે માતાનો, પરંતુ એ જ માતા હત્યારી બની જાય ત્યારે? જી હા, આવી જ એક ઘટના બની હતી ભોપાલના ગ્વાલિયરમાં। ઘટના છે 28 એપ્રિલ 2023ની, જ્યાં જ્યોતિ રાઠોડ નામની મહિલા પોતાના પ્રેમી ઉદય ઇન્દોરિયાની સાથે છત પર હતી। ત્યારે જ અચાનક તેનો બાળક ત્યાં પહોંચ્યો અને પોતાની માતાને પ્રેમીની સાથે જોઈ લીધી। આ દ્રશ્ય એક માતા માટે શરમજનક હતું અને એક બાળક માટે એની સમજથી પર। બાળક તો ચૂપ રહ્યો, કંઈ કહ્યું નહીં, પણ એ માસૂમની આંખો એ ઘટનાની સાક્ષી બની જે કદાચ તેને નહોતું બનવાની। ત્યારે જ માતા જ્યોતિ ગભરાઈ ગઈ। ડર, ગુસ્સો અને સમાજનો ભય એ બધું જ તેના મન મસ્તિષ્ક પર એટલી હદે સવાર થઈ ગયું કે જ્યોતિ પોતે માતા હોવાનું કદાચ ભૂલી ગઈ અને એક જ પળમાં તેણે એવો ખોટો નિર્ણય લીધો કે તેનું માતૃત્વ હારી ગયું। જે બાળકને પોતે જન્મ આપ્યો હતો, જેની પોતે જનતા હતી, અને આખરે એ જ્યોતિએ ડરના કારણે સમાજથી એ વાત છુપાવવા માટે ગભરાઈને નારાજ થઈને પોતાના જ બાળકને છતથી નીચે ફેંકી દીધું। બાળક રસ્તા પર તડપતું રહ્યું, પરંતુ તેની માતા નીચે ન આવી અને હોસ્પિટલમાં ઈલાજ દરમિયાન આ બાળકનું મોત થયું। ઘટના સ્થળે પહોંચેલી પોલીસને શરૂઆતમાં આ ઘટના ખૂબ જ સામાન્ય દુર્ઘટના લાગી, પરંતુ બાળકની માતાના અસામાન્ય વ્યવહારે પોલીસમાં શંકા ઊભી કરી। ઘટનાના 15 દિવસ બાદ જ્યોતિએ પોતાના પતિને કહ્યું કે તેનાથી એક ભૂલ થઈ ગઈ છે। પતિએ જ્યારે તેને પૂછ્યું તો જ્યોતિ તૂટી ગઈ અને તેણે આખી ઘટના કહી દીધી। પતિએ બધી જ વાતચીત રેકોર્ડ કરી અને ઘરના CCTV ફૂટેજ કઢાવડાવ્યા। બધા જ પુરાવાઓ સાથે 15 દિવસ બાદ થાટીપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો આ પતિ અને ફરિયાદ દાખલ કરાવી। પોલીસે જ્યોતિ રાઠોડ અને તેના પ્રેમી ઉદય ઇન્દોરિયાને આરોપી બતાવ્યા। તપાસ બાદ ન્યાયાલયમાં પુરાવાઓ રજૂ કરાયા। કોર્ટે સાક્ષીઓના અભાવના કારણે પ્રેમી ઉદય ઇન્દોરિયાને મુક્ત કર્યો, પરંતુ બાળકની હત્યામાં દોષિત માનતા માતા જ્યોતિ રાઠોડને આજીવન કેદની સજા સંભળાવાઈ અને આખરે 3 વર્ષ બાદ એ બાળકના આત્માને ન્યાય મળ્યો અને ક્રૂર બનેલી એ માતાને સજા અપાઈ છે। આ ઘટના હાર છે માતૃત્વની અને માનવતાની। એક ક્ષણની ભૂલ કઈ રીતે આજીવન સજા બની શકે, આ તેનું ઉદાહરણ છે। આ સમગ્ર મુદ્દે આપના શું વિચાર છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો। અમારો આ વિડીયો આપને કેવો લાગ્યો તે પણ મંતવ્ય જણાવો। ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે। નમસ્કાર।